સ્ક્રીન પર દેખાતા આ શખ્સો બકરાચોર છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો માટે માથાનો દુખાવો બન્યા હતા. આ બકરાચોર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. આ ગેંગની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો. આરોપીઓ સ્વિફ્ટ ગાડી લઈને નીકળતા રસ્તામાં છૂટા ફરતા બકરાઓને બિસ્કિટ ખવડાવી લલચાવતા અને જેવા બકરા ગાડીની નજીક આવે કે તરત જ તેને ગાડીમાં ભરીને પલાયન થઈ જતા હતા. કપડવંજની અલમદીના સોસાયટીમાં રહેતા સલીમભાઈ ખલીફાના 10 જેટલા બકરા-બકરીઓની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે 1 લાખ જેટલી થવા જાય છે. ગત 11 માર્ચના રોજ ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જેડી દેવડાના માર્ગદર્શન હેઠળ ટીમે શહેરના 35 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક શંકાસ્પદ સફેદ રંગની સ્વિફ્ટ ગાડી GJ6 KD 2356 નજરે પડી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે નાકાબંધી કરી અને આખરે 4 આરોપીઓને દબોચી લીધા. અજય ઉર્ફે બોરિયો વાઘરી, જેની પર અગાઉ પણ અનેક ગુના નોંધાયેલ છે. હસમુખ ઉર્ફે લાંબો પરમાર જંબુસર, ભોગીલાલ ઉર્ફે ભોગી તળપદા કઠલાલ, દીપક ઉર્ફે દોતો ઠાકોર નડિયાદને ઝડપી લીધા છે. પોલીસે 8 નંગ બકરા-બકરી અને સફેદ સ્વિફ્ટ કાર કબજે કરી છે. ખેડા એસપી વિજય પટેલ અને ડીવાયએસપી VN સોલંકીની સૂચનાથી કપડવંજ ટાઉન પોલીસે આંતરજિલ્લા ગેંગને પકડી પાડી પશુપાલકોમાં રાહતની લાગણી જન્માવી છે. પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ પણ ગુનેહિત રહ્યો છે અને તેઓ અગાઉ ગોધરા, અંકલેશ્વર અને ધનસુરા જેવા વિસ્તારોમાં પણ ચોરી કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ.